નમસ્કાર મિત્રો, હું એક વિધવા હતી. આ દુનિયામાં મારી નાની દીકરી સિવાય મારો કોઈ સહારો નહોતો. જે સોસાયટીમાં હું રહેતી હતી ત્યાં એક કુરિયર અને પાર્સલ ડિલિવરીનું કામ કરતો એક ગરીબ યુવાન રોજ અમારા બિલ્ડિંગમાં આવતો. હું તેને ઘરનું જે પણ નાનું મોટું કામ સોંપતી તે બહુ જ આદર અને ધ્યાનથી કરી આપતો. ક્યારેક બજારમાંથી ભારે સામાન લાવી આપતો, તો ક્યારેક મારી દીકરીને સોસાયટીના આંગણામાં રમવા લઈ જતો. પણ એકવાર ચોમાસાની ઋતુમાં મેં તેને ઘરે જમવા માટે બોલાવ્યો. એ રાત્રે બહાર ધોધમાર વરસાદ પડી રહ્યો હતો અને તે મારા ઘરે આવ્યો. મેં તેને બહુ જ પ્રેમથી ગરમા ગરમ ભોજન જમાડ્યું. ધીમે ધીમે રાત વધતી ગઈ. અમે બહાર વરસાદ પણ તેજ થતો રહ્યો. એ રાત્રે ચાની સુસ્કીઓ વચ્ચે કંઈક એવું બન્યું કે મારી જિંદગી કાયમ માટે બદલાઈ ગઈ. નમસ્કાર મિત્રો, મારું નામ રેખા છે. હું વિધવા છું અને મારી ઉંમર 29 વર્ષની છે. હું એક પ્રાઇવેટ બેંકમાં મેનેજર તરીકે નોકરી કરું છું અને મારો પગાર પણ સારો છે. મારી એક નાની દીકરી છે જેની ઉંમર લગભગ 3 વર્ષની છે. તેનું નામ ગુડ્ડી છે. મિત્રો, આજથી 3 વર્ષ પહેલા જ્યારે ગુડ્ડી મારા પેટમાં હતી ત્યારે મારા પતિ રમેશનું એક અચાનક રોડ અકસ્માતમાં અવસાન થયું હતું. એ સમયે હું અંદરથી સંપૂર્ણ તૂટી ગઈ હતી. દુનિયા સાવ સૂની લાગતી હતી, પણ મેં મારી દીકરીના ભવિષ્ય માટે કાવજું કઠણ કરીને જીવવાનું નક્કી કર્યું. રમેશના ગયા પછી સાસરિયાવાઓએ મોં ફેરવી લીધું, એટલે હું મારી દીકરીને લઈને આ શહેરમાં આવી અને એક એપાર્ટમેન્ટમાં બીજા માળે ફ્લેટ ભાડે રાખીને રહેવા લાગી. બેંકની નોકરી અને નાની દીકરીને એકલા હાથે સાચવવી બહુ અઘરું હતું. સવારે વહેલા ઉઠીને રસોઈ કરવી, દીકરીને તૈયાર કરવી અને બાલ મંદિરમાં મૂકીને ઓફિસમાં જવું. મિત્રો, આ દોડધામમાં મને ઘણીવાર ઘરનું રાશન કે શાકભાજી લાવવાનો સમય પણ નહોતો મળતો. પણ આ દરમિયાન અમારી સોસાયટીમાં રોજ કુરિયર અને ઓનલાઈન સામાન આપવા માટે એક યુવાન આવતો હતો. તેનું નામ રવિ હતું. મિત્રો, રવિની ઉંમર અંદાજે 31-32 વર્ષની હશે. તે બહુ સ્માર્ટ, સુંદર અને સીધો સાદો યુવાન હતો. તે બહુ જ ગરીબ પરિવારમાંથી આવતો હતો અને આખા વિસ્તારમાં પાર્સલ પહોંચાડવાનું કામ કરતો હતો. રવિનો સ્વભાવ એટલો મદદરૂપ હતો કે તે જ્યારે પણ અમારા બિલ્ડિંગમાં આવતો ત્યારે પૂછતો, મેડમ કેમ છો? કોઈ સામાન કે બજારનું કામ હોય તો નિસંકોચ જણાવજો. તે મારી દીકરી ગુડ્ડી સાથે પણ બહુ પ્રેમથી વર્તતો. ક્યારેક તેને ચોકલેટ આપતો તો ક્યારેક કાગળના રમકડા બનાવીને તેની સાથે રમતો. ઘણી વાર હું રવિ પર ભરોસો કરીને તેને મારા સ્કૂટરની ચાવી અને પૈસા આપી દેતી અને તે હસતા હસતા બજારમાંથી તાજું શાકભાજી કે ઘરનું રાશન લાવીને મારી ઓસરીમાં મૂકી જતો. તે ક્યારેય વધારાના પૈસા પણ ન લેતો. પણ એક દિવસ રવિવારના બપોરે લગભગ 3 વાગ્યે રવિ ભારે વરસાદની વચ્ચે મારું એક અગત્યનું કુરિયર આપવા મારા ફ્લેટ પર આવ્યો. તે આખો ભીંજાયેલો હતો. સામાન અંદર મૂકીને જ્યારે તે જવા લાગ્યો ત્યારે મેં તેની મહેનતના બદલામાં તેને 100 રૂપિયા આપવાની કોશિશ કરી. રવિએ નમ્રતાથી હાથ જોડીને પૈસા લેવાનો ઇનકાર કરી દીધો અને બોલ્યો, ના મેડમ, આ તો મારી ફરજ છે. તેની આ ઈમાનદારી જોઈને મારું મન ભરાઈ આવ્યું. મેં આગ્રહ કરતા કહ્યું, તમે આટલા વરસાદમાં ભીંજાઈને મારો સામાન લાવ્યા છો અને પૈસા પણ નથી લેતા, તો આજે તમારે ઓછામાં ઓછું 1 કપ ગરમા ગરમ ચા તો પીવી જ પડશે. બહાર બહુ ઠંડી છે. તે પહેલા તો અચકાતો હતો અને ના પાડતો હતો, પણ મેં બહુ જીદ કરી એટલે તે હોલના સોફા પર બેઠો. હું રસોડામાં આદુવાળી ચા બનાવવા ગઈ. મારી દીકરી ગુડ્ડી હોલમાં બેસીને રવિ સાથે રમતી હતી અને વાતો કરતી હતી. થોડી વારમાં હું ચા અને નાસ્તો લઈને હોલમાં આવી. અમે ત્રણેય સાથે બેઠા. મારી અને રવિની વચ્ચે ગુડ્ડી બેઠી હતી. ચા પીધા પછી હું કપ રસોડામાં મૂકવા ગઈ એટલામાં પાછળથી મને રવિનો અવાજ સંભળાયો. તે ગુડ્ડીને હસીને બહુ વાલથી પૂછતો હતો, બેટા, તમારા પપ્પા ક્યાં છે? એ ક્યારેય દેખાતા નથી. અને મારી દીકરીએ પોતાની નિર્દોષતાથી જવાબ આપ્યો,
એ તો હું પેટમાં હતી ને ત્યારથી જ ભગવાનના ઘરે ચાલ્યા ગયા છે. મારી પાસે પપ્પા નથી. આ શબ્દો સાંભળતા જ મારા પગ રસોડાના દરવાજા પાસે જ થંભી ગયા. મારી આંખોમાંથી ચોધાર આંસુ વહી ગયા. રવિ આ સાંભળીને અચાનક સ્તબ્ધ થઈ ગયો અને ગભરાઈને મારી તરફ જોઈને બોલ્યો, સોરી મેડમ, ખરેખર સોરી. મારો એવો કોઈ ખોટો મતલબ નહોતો. મને તમારા ભૂતકાળ વિશે કે તમારા જીવનના આ દુઃખ વિશે કોઈ જ ખબર નહોતી. મેં મારી આંખો લૂછતા ધીમા સ્વરે કહ્યું, રવિ, એમાં તમારી કોઈ ભૂલ જ નથી. આ તો મારા નસીબના લેખ છે. હોલમાં થોડીવાર માટે એકદમ શાંતિ છવાઈ ગઈ. બહાર વરસાદનો અવાજ આવી રહ્યો હતો. રવિએ થોડીવાર મારી તરફ જોયું અને બહુ જ ગંભીરતાથી પૂછ્યું, મેડમ, આખરે તમારા જીવનમાં શું થયું હતું? આટલી નાની ઉંમરે તમે આટલો મોટો આઘાત કેવી રીતે સહન કર્યો? જો તમને વાંધો ન હોય તો શું તમે મને કહેશો? તે સમયે મેં રવિની આંખોમાં જોયું, જ્યાં મારા માટે સાચી હમદર્દી હતી. મેં ધીમે ધીમે ભૂતકાળની વાતો શરૂ કરી. મેં કહ્યું, મારા લગ્ન 6-7 વર્ષ પહેલા રમેશ નામના કાપડના વેપારી સાથે થયા હતા. અમારું જીવન બહુ સુખી અને સુંદર ચાલતું હતું. રમેશ મને ખૂબ જ પ્રેમ કરતો હતો અને મારી દરેક નાની મોટી ખુશીનું ધ્યાન રાખતો હતો. પરંતુ જ્યારે હું ગર્ભવતી થઈ અને અમારા ઘરે ખુશીઓ આવવાની જ હતી, ત્યારે એક રાત્રે રમેશ બજારમાંથી પાછો આવી રહ્યો હતો અને હાઈવે પર એક બેફામ ટ્રકે તેની ગાડીને ટક્કર મારી દીધી. હોસ્પિટલ પહોંચતા પહેલા જ તેણે દમ તોડી દીધો. મારી નજર સામે જ મારો આખો સંસાર ઉજ્જડ થઈ ગયો. ગુડીએ ક્યારેય તેના પિતાનો ચહેરો પણ જોયો નથી. આ બધું સાંભળીને રવિની આંખો પણ ભીની થઈ ગઈ. તે બહુ જ ભાવુક થઈ ગયો અને મારો આદર કરતા બોલ્યો, મેડમ, તમે બહુ હિંમતવાળા છો. આજ પછી તમારું રાશનનું, બજારનું કે કોઈ પણ કામ હોય તો મને હકથી કહેજો. હું તમારું બધું જ કામ કરી આપીશ અને ક્યારે પૈસા પણ નહીં લો. હું તમને અને ગુડ્ડીને મારા પોતાના માનું છું. તેના આ પવિત્ર શબ્દો સાંભળીને મને બહુ મોટો સહારો મળ્યો. હવે ધીમે ધીમે રવિ અમારા પરિવારનો એક હિસ્સો બની ગયો. તે મારા કહ્યા વગર પણ સોસાયટીમાં આવે ત્યારે ઉપર આવીને ગુડ્ડીની ખબર પૂછતો અને ઘરના નાના મોટા કામ કરી જતો. એકવાર ચોમાસાની મધ્યમાં અચાનક એક રાત્રે ગુડ્ડીને બહુ જ ઊંચો તાવ આવ્યો. રાત્રે 12:30 વાગ્યાની આસપાસ તેની તબિયત વધુ બગડી અને તે બેહોશ જેવી થઈ ગઈ. હું એકલી સ્ત્રી સાવ ગભરાઈ ગઈ. મેં આજુબાજુના પાડોશીઓને ફોન કર્યો, પણ અડધી રાત્રે કોઈએ ફોન ઉઠાવ્યો નહીં. હું ગુડ્ડીને તેડીને જોર જોરથી રડવા લાગી. એ મુશ્કેલ સમયે મને અચાનક રવિ યાદ આવ્યો. મેં ધ્રુજતા હાથે રવિને ફોન કર્યો અને તેણે માત્ર 2 જ રિંગમાં ફોન ઉઠાવી લીધો. મેં રડતા રડતા કહ્યું, રવિ, ગુડ્ડી બહુ બીમાર છે, તે બોલી નથી શકતી. રવિએ તરત જ મને ધીરજ આપતા કહ્યું, મેડમ, તમે સહેજ પણ ચિંતા ન કરો. હું 5 જ મિનિટમાં ત્યાં પહોંચું છું. હું છું ને તમારી સાથે. તે રાત્રે ધોધમાર વરસાદ હોવા છતાં રવિ 5 મિનિટમાં મારા ફ્લેટ પર આવી ગયો. તેણે ગુડ્ડીને પોતાની ગોદમાં લીધી અને મને સંભાળી. અમે સ્કૂટર પર જ તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં પહોંચ્યા. ડોક્ટરે તાત્કાલિક સારવાર શરૂ કરી. લગભગ 2 કલાકની ભારે જહેમત પછી ગુડ્ડીને હોશ આવ્યો. ગુડ્ડીની આંખો ખુલતા જ મારી આંખોમાં રાહતના આંસુ આવી ગયા. રવિએ આખી રાત હોસ્પિટલના વરંડામાં જ બેસીને રહ્યો. સવારે જ્યારે ગુડ્ડી ઠીક થઈ ત્યારે તે મને ઘરે મૂકીને સીધો પોતાના કામ પર ગયો અને બપોરે અમારા માટે પોતાના હાથે બનાવેલું શુદ્ધ જમવાનું લઈને આવ્યો. એ સમયે રસોડાના દરવાજે ઊભેલા રવિને જોઈને મને અહેસાસ થયો કે આ માણસ ફક્ત એક કુરિયર બોય નથી, પણ મારા અને મારી દીકરીના જીવનમાં કોઈ ખાસ વ્યક્તિ બની ગયો છે, જે અમારો સાચો રક્ષક છે. તેની સાદગી અને ઈમાનદારી જોઈને હું અચંબિત હતી. તે એકલી સ્ત્રી જોઈને મારી પરિસ્થિતિનો ક્યારેય કોઈ ફાયદો નહોતો ઉઠાવતો.
ધીમે ધીમે તે મને દિલથી ખૂબ જ ગમવા લાગ્યો. થોડા દિવસો પછી રવિવારના દિવસે મેં રવિને ખાસ ઘરે જમવા માટે આમંત્રણ આપ્યું. અમે ત્રણેય સાથે બેસીને પ્રેમથી જમ્યા. જમ્યા પછી ગુડ્ડી હોલમાં રમતી હતી ત્યારે મેં હિંમત કરીને રવિને પૂછ્યું, રવિ, તારી ઉંમર પણ થઈ ગઈ છે, તે હજુ સુધી લગ્ન કેમ નથી કર્યા? તેણે નીચે જોઈને ધીમેથી કહ્યું, મેડમ, હું નાનપણથી અનાથ આશ્રમમાં મોટો થયો છું. મારું આ દુનિયામાં કોઈ નથી. બહુ ઓછો પગાર છે. મારી જેવો ગરીબ અને અનાથ છોકરાને કોણ પોતાની દીકરી આપશે? મેં નમ્રતાથી હસીને તેનો હાથ મારા હાથમાં લીધો અને કહ્યું, અરે રવિ, હવેથી મને મેડમ ન કહેતો. મારું નામ રેખા છે. મને નામથી જ બોલાવ. મારો સ્પર્શ થતાં જ રવિની આંખોમાં એક અનોખી ચમક આવી ગઈ અને તે આદરપૂર્વક મારી સામે જોવા લાગ્યો. એ શાંત માહોલમાં અમારા શ્વાસનો અવાજ પણ સંભળાતો હતો. મેં ધીરેથી રવિના હોઠ પર આંગળી મૂકી દીધી અને અત્યંત ભાવુક અવાજે કહ્યું, રવિ, જેનું કોઈ નથી હોતું ને તેનો ભગવાન હોય છે. તારું દિલ બહુ સાફ અને પવિત્ર છે. તે મારી દીકરીને પિતા જેવો પ્રેમ આપ્યો છે અને મને એક સ્ત્રી તરીકે સાચો આદર આપ્યો છે. મને તારા પ્રત્યે પ્રેમ થઈ ગયો છે. શું તું અમીરી ગરીબીના ભેદ ભૂલીને મારી સાથે લગ્ન કરીશ? તને એક પરિવાર મળશે અને મને એક કાળજી નાપનાર જીવન સાથી. મારા આ શબ્દો સાંભળીને રવિ સ્તબ્ધ થઈ ગયો. તેની આંખોમાંથી ખુશીના આંસુ વહી ગયા. તેણે મારો હાથ વધુ મજબૂતાઈથી પકડ્યો અને રણસમ અવાજે કહ્યું, રેખા, હું તો ક્યારનોય તને મનથી માની ચૂક્યો છું, પણ મને ડર હતો કે તું બહુ મોટા હોદ્દા પર છે. મને આ સ્વીકાર મંજૂર છે. અમે બંને બહુ જ ભાવુક થઈને એકબીજાને ગળે મળવી ગયા અને એક ક્ષણે અમારા બે તૂટેલા દિલો હંમેશા માટે એક થઈ ગયા. ગુડ્ડી પણ દોડીને અમારી પાસે આવી ગઈ. બીજા જ મહિનામાં અમે સમાજની પરવા કર્યા વગર મંદિરમાં બહુ જ પવિત્રતાથી 7 ફેરા ફરીને લગ્ન કરી લીધા. આજે મારી દીકરી ગુડ્ડીને રવિના રૂપમાં એક સાચા અને પ્રેમાળ પિતા મળ્યા છે અને મને એક ઈમાનદાર તથા જીવથી પણ વધારે કાળજી રાખનાર જીવન સાથી મળ્યો છે. આજે અમે ત્રણેય એક સુખી પરિવારની જેમ હસી ખુશીથી જીવન વિતાવી રહ્યા છીએ. મિત્રો, સંબંધો ફક્ત લોહીના જ નથી હોતા, પરંતુ સાચો સંબંધ તો વિશ્વાસ, આદર, લાગણી અને મુશ્કેલ સમયમાં એકબીજાનો ત્યાગ જોઈને ટકેલો હોય છે. મિત્રો, રેખા અને રવિની આ સુંદર પ્રેમ કથા તમને કેવી લાગી? જો સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, વધુમાં વધુ શેર કરો અને આવી જ નવી વાર્તાઓ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફરી મળશું મિત્રો આવતીકાલે એક નવી વાર્તામાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત. ધન્યવાદ મિત્રો. તમારું ધ્યાન જરૂર રાખો. આભાર.